પ્રશ્ન નંબર 10 સ્વાધ્યાય 12.3 આટલે શું કહેવામાં આવ્યું છે? રાજુ 150 રૂપિયામાં 10 પેન ખરીદે છે અને મનીષ 7 પેન 84 રૂપિયામાં ખરીદે છે. તો તમે કહી શકશો કે કોણે પેન સસ્તામાં ખરીદી? એટલે બંને પેન ખરીદી છે તે આપણે બંનેની એક પેનની કિંમત શોધવી પડશે. તો પહેલા આપણે રાજુનું શોધીએ. રાજુએ કેટલા રૂપિયામાં એક પેન ખરીદી? રાજુએ 10 પેન 150 રૂપિયામાં ખરીદી. એટલે આપણે રૂપિયા શોધવાના છે એટલે રૂપિયા પાછળ. તો એક પેન કેટલા રૂપિયામાં ખરીદી? તો તમે જોઈ શકો છો ચોકડી ગુણાકાર 150 ગુણ્યા 1 છેદમાં 10. તો 0 0 કેન્સલ. આ એક નહીં લખે તો પણ ચાલે. 15 એકુ 15 રૂપિયા. તો આટલે લખી શકાય રાજુએ એક પેન 15 રૂપિયામાં ખરીદી. હવે એ જ રીતે આપણે મનીષે કેટલા રૂપિયામાં એક પેન ખરીદી તે શોધીશું. તો એકદમ સિમ્પલ. મનીષે 7 પેન 84 રૂપિયામાં ખરીદી. તો એક પેન કેટલા રૂપિયામાં ખરીદી? તો 84 ગુણ્યા 1 ચોકડી ગુણાકાર છેદમાં કેટલા આવશે? 7. તો 12 સત્તા 84 થાય. 12 7 વાર 84 માટે 7 7 કેન્સલ. 12 એકુ 12. તો મનીષે કેટલા રૂપિયામાં ખરીદી પેન? 12 રૂપિયામાં. તો આટલે લખી દઈએ મનીષે 12 રૂપિયામાં એક પેન ખરીદી. તો આટલે આપણો જવાબ આવી ગયો. તમે જોઈ શકો છો કોણે સસ્તામાં ખરીદી પેન? તો તમે આરામથી કહી શકો કે મનીષે સસ્તામાં પેન ખરીદી. મનીષે સસ્તામાં એક પેન ખરીદી આવશે. એકની પણ બધી જ પેન ખરીદી. ઓકે.